ઓકે સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તબિયત પાણી સારા છે? ફર્સ્ટ ક્લાસ હશો અને તમારું ભણવાનું પણ ખૂબ સરસ ચાલતું હશે. હું સંકેત સર ફરી એક વખત આજના આ ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ બેક ટુ ધ ચેનલ. તો દોસ્તો, અત્યારે આપણે ધોરણ 12નો વિષય નામાના મૂળ તત્વોનું પ્રકરણ નંબર 1 શીખી રહ્યા છીએ. અને આ વિડિયો લેક્ચર આ પ્રકરણનો 5મો ભાગ છે. એટલે કે આની પહેલાના 4 ભાગની અંદર આપણે ઘણા બધા ટોપિક પ્રસ્તાવનાથી લઈને સ્વાધ્યાયના જે પ્રશ્ન નંબર 3 છે અને એ પ્રશ્ન નંબર 3માં પહેલા 4 દાખલા સુધીના બધા જ ટોપિક કમ્પ્લીટ કરી લીધા છે. તો તમે જો સીધા જ આ વિડિયો લેક્ચર ઉપર આવ્યા છો તો હું તમને રેકમેન્ડેડ કરીશ કે પહેલા આના પાછળના 1 થી 4 ભાગ તમે શીખી લેશો, તો જ તમને અહીંયા આજના સેશનમાં સમજવાની મજા આવશે અને શીખવાની પણ મજા આવશે. રાઈટ? તો ચલો મિત્રો, વધારે ટાઈમ લીધા વગર આજના સેશનને આપણે જલ્દીથી શરૂ કરી દઈએ. ઓકે, સો ટેક્સ્ટ બુકનું પાના નંબર 16 છે તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે. મિત્રો, આની પહેલાનો જે ભાગ હતો એમાં આપણે વિશિષ્ટ ઉદાહરણ નંબર 1 અને 2 કમ્પ્લીટ કર્યા હતા. એટલે અત્યારે આપણે સૌથી પહેલા ઉદાહરણ નંબર 3ને સમજીને આજના સેશનની શરૂઆત કરીશું. તમે બધા જ રેડી થઈ જશો આજના ઉદાહરણને સમજવા માટે થઈને. તો મિત્રો, ઉદાહરણમાં આપેલું છે કે જયેશ, સુરેશ અને પંકજ આ 3 નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. એટલે કે આ 3 ભાગીદાર છે અને પોતાનો નફો 6:2:3 પ્રમાણમાં વહેંચી રહ્યા છે. ત્યારબાદ આપણને આપેલું છે કે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે ₹6600 કમિશન મળેલ છે. હવે જો મિત્રો, આ મેનેજરને જે 10% કમિશન આપવાનું છે ને એ કમિશન પણ કેવી રીતે? તો કમિશન બાદ કર્યા પછીના નફા પર નો આખો જે કોન્સેપ્ટ છે બહુ સરસ રીતે આપણે પાછલા વિભાગમાં જોયો હતો. તો એ તમને અત્યારે યાદ હોવો જોઈએ. તો એ રીતે આપણને અહીંયા ડાયરેક્ટ જો આપણને કમિશન પહેલાનો નફો નથી આપેલો, કમિશન પછીનો નફો પણ નથી આપેલો, પણ આ વખતે આપણને પ્રશ્નની અંદર કમિશનની રકમ આપેલી છે અને એ કમિશનની રકમ છે ₹6600. બરાબર? તો ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. તો જે વહેંચણી પાત્ર નફો આવે ને એ 3 ભાગીદારો વચ્ચે આપણે વહેંચી દેવાનો છે. તો મિત્રો, જો આમાં શું કરી શકાય કે જે કમિશન આપવાનું છે ને 10% લેખે, એ 10% કમિશન શેના ઉપર આપવાનું છે? તો એ આપવાનું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર. તો જ્યારે મેં તમને આના પહેલાના કોન્સેપ્ટમાં શીખવાડેલું હતું એ જ રીતે આપણે સૌથી પહેલા કમિશન બાદ કર્યા પછીનો નફો ધારી લેવાનો. કે ધારો કે કમિશન બાદ કર્યા પછીનો નફો, કમિશન બાદ કર્યા પછીનો નફો કેટલો થાય છે? પછીનો નફો આપણે ધારીએ છીએ 100 કે ₹100 છે. તો આનું 10% કમિશન કેટલું થાય? તો એનું 10% કમિશન થશે ₹10. બરાબર છે? હવે મિત્રો, આપણે ત્રિપદી મૂકી દેવાની કે એક તરફ આપણે કમિશન લખીશું અને બીજી તરફ લખીશું કમિશન બાદ કર્યા પછીનો નફો. તો કમિશન છે ₹10 અને કમિશન બાદ કર્યા પછીનો નફો છે ₹100. તો ખરેખર કમિશન કેટલું હતું? તો ખરેખર કમિશન હતું ₹6600. તો કમિશન બાદ કર્યા પછીનો નફો કેટલો? બસ હવે આપણે આને ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ મિત્રો. તો તમારો કમિશન બાદ કર્યા પછીનો નફો આવશે ₹66,000. બરાબર છે? અને આ જે ₹66,000 નફો આવે એ કમિશન બાદ કર્યા પછીનો નફો છે. અને મિત્રો, તમને આગળનો સેશન યાદ હોય તો મેં તમને કીધું હતું કે જે કમિશન બાદ કર્યા પછીનો નફો હોય ને એને જ કહેવાય વહેંચણી પાત્ર નફો. શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. એટલે કે આ ₹66,000 વહેંચણી પાત્ર નફો છે જે મારે બધા ભાગીદારો વચ્ચે જે આપણને પ્રમાણ આપેલું છે એમાં વહેંચી દેવાનો છે. તો જો અહીંયા મિત્રો 66,000ને 3 ભાગીદાર વચ્ચે વહેંચી દઈએ 6:2:3 પ્રમાણમાં. તો જયેશના ભાગે 36,000, સુરેશના ભાગે 12,000 અને પંકજના ભાગે ₹18,000 આવે છે. તો છે ને મિત્રો, કોન્સેપ્ટ એક જ છે. કમિશન
બાદ કર્યા પછીના નફાવાળો જે કોન્સેપ્ટ આપણે આના પહેલાના લેક્ચરમાં જોયો હતો ને, કોન્સેપ્ટ એ જ છે, પણ એ જ વસ્તુ આપણને ફેરવીને પૂછે છે. પણ આપણે જો કોન્સેપ્ટને સરસ રીતે શીખેલા હોય તો આપણને ક્યાંય કોઈ જાતની તકલીફ પડે નહીં. ચલો હવે આગળ વધીએ એના પછીના ઉદાહરણ નંબર 4 ઉપર. શીલા, સુરભી અને સીમા 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. બરાબર છે મિત્રો, ખ્યાલ આવી ગયો? પાછો એવો જ કોન્સેપ્ટ છે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન. હવે આ પ્રકારના દાખલાની હિન્ટ શું હતી કે ન તો આપણી પાસે કમિશન હોય અને ન તો આપણી પાસે સાચે કમિશન બાદ કર્યા પછીનો નફો હોય, તો આપણે આ પ્રકારના દાખલામાં કમિશન બાદ કર્યા પછીનો નફો ધારી લેવાનો રહે. અચ્છા, હવે આ સિવાય આપણને આપેલું છે કે સુરભીને 7,000 રૂપિયાનો નફો મળે છે. બરાબર. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો અને આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. મિત્રો, જો આપણને કમિશન બાદનો નફો મળે તો એમાં તો આપણે કમિશન ઉમેરી દઈએ એટલે આપણને કમિશન પહેલાનો નફો પણ બહુ સરસ રીતે મળી જાય. રાઈટ? તો મિત્રો, મેં તમને જે રીતે કીધું છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. હવે આમાં આ દાખલામાં આપણે બેઝ તરીકે આને લેશું, સુરભીના નફાને, કારણ કે આપણને પ્રશ્નમાં બે વસ્તુ આપેલી છે. એક તો નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે બધા જ ભાગીદારનું, અને સુરભીનો નફો પણ આપેલો છે. તો આપણે ત્રિપદી મૂકી દઈએ. જો આ રીતે એક તરફ મારે લખવાનું રહેશે ભાગ એટલે કે પ્રમાણ, અને બીજી તરફ મારે લખવાનું રહેશે નફો. તો સૌથી પહેલા હું લખીશ સુરભી માટે. તો મિત્રો અહીંયા જો સુરભીનો ભાગ કેટલો હતો? 7, અને અંશમાં 7 આવશે અને છેદમાં સરવાળો લેવાનો હતો. 5 ને 7 12 ને 9 21. તો અહીંયા લખી દઈશું 21. તો જ્યારે સુરભીનો ભાગ 7/21 હતો ત્યારે એનો નફો હતો 7,000. તો જો ખરેખર કુલ ભાગ 1 હોય તો નફો કેટલો? બસ આ તમારે સમજવાનું છે. હવે આને આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો 7,000 ગુણ્યા 1 અને ભાગ્યા 7/21. તો મિત્રો ભાગ્યા 7/21 તમારે ન કરવા હોય તો શું કરવાનું? તો આ ભાગાકારને હું ગુણાકાર કરી દઈશ. ભાગાકારને આપણે ગુણાકાર કરી દઈશું અને જે 7/21 હતું એ ઊંધું થઈ જશે 21/7. રાઈટ? તો શું આવશે? તો 7,000 ને અહીંયા આપણે ભાગી દેશું તો આવશે 21,000. એટલે આ આપણને પેઢીનો કુલ નફો મળ્યો. હવે આ નફો કયો છે? તો 21,000 ને જ મેં બધા ભાગીદારો વચ્ચે વહેંચેલા હતા એટલે આને કહેવાય વહેંચણી પાત્ર નફો. અને મિત્રો, વહેંચણી પાત્ર નફાનું જ બીજું નામ છે કમિશન બાદ કર્યા પછીનો નફો. યાદ રાખજો. તો કમિશન બાદ કર્યા પછીનો નફો 21,000 હતો અને મેનેજર સંકેતને આ કમિશન બાદ કર્યા પછીના નફા પર જ 10% કમિશન આપવાનું હતું. તો આ કમિશન બાદ કર્યા પછીનો નફો 21,000 હોય તો એના ઉપર 10% કમિશન મિત્રો કેટલું થશે? તો 2,100 રૂપિયા થઈ જશે. મેનેજર સંકેતનું કમિશન થઈ જશે 2,100 રૂપિયા. અહીં મળે છે આપણને. અને આપણને શોધવાનું કીધું છે મેનેજર સંકેતનું કમિશન, એ તો મળી ગયું, સાથે કમિશન પહેલાનો નફો. તો મિત્રો કમિશન બાદનો નફો હતો 21,000. આ છે બાદનો નફો અને એમાં હું નફો ઉમેરી દઉં, સોરી નફો નહીં, એમાં હું કમિશન ઉમેરી દઈશ. એમાં આપણે કમિશન ઉમેરી દેશું જે 2,100 રૂપિયા છે. તો આનો જવાબ આવશે 23,100 રૂપિયા. તો આ થઈ જશે મિત્રો કમિશન બાદ કર્યા પહેલાનો નફો. રાઈટ? અને આ આપણો થઈ જાય ફાઇનલ જવાબ. અહીંયા આપણને મળે છે. બરાબર છે? એટલે કહેવાનો મતલબ શું છે કે જો તમે કોન્સેપ્ટને બરાબર રીતે સમજેલા હોય ને તો અલગ અલગ થોડી પદ્ધતિમાં ભલે ફેરફાર થાય પણ તમને સાચો જવાબ છે એ મળી જશે. તો તમારું ખાસ ફોકસ કોન્સેપ્ટ ઉપર હોવું જોઈએ. ચલો આગળ વધીએ હવે.
ઉદાહરણ નંબર 5 માટે સૌથી પહેલા પ્રશ્ન જોઈએ તો રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 3 ભાગીદારોના નામ આપણને આપેલા છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સામાંથી બમણો ભાગ મળે છે. બરાબર, આપણને એવું આપેલું છે કે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો એટલે દિલીપને જે મળતું હોય ને એનો 5મો ભાગ કીર્તનને મળે છે. બરાબર, અને રિયાને કીર્તનના હિસ્સાથી બમણો મળે છે. એટલે કીર્તનને જે મળતો હશે એના કરતા ડબલ રિયાને મળે છે. જો પેઢીના અંતે જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો. હવે મિત્રો જો આ પ્રકારના દાખલા માટે હું તમને હિન્ટ આપું શું કરવાનું છે તમારે, તો જે ભાગીદાર સ્વતંત્ર છે ને એને પકડવાનો. એટલે અહીંયા છે ને જો શું કેવી રીતે સ્વતંત્ર, તો કીર્તન છે એ દિલીપ ઉપર આધારિત છે કે દિલીપને જેટલો મળતો હશે ને, બરાબર, દિલીપને જેટલો મળતો હશે એના કરતા 5મો ભાગ કીર્તનને મળતો હશે. એટલે કીર્તન છે એ દિલીપ ઉપર આધારિત છે આ કેસમાં. એટલે કીર્તન ડિપેન્ડન્ટ છે, દિલીપ ઇન્ડિપેન્ડન્ટ છે. આપણે ઇન્ડિપેન્ડન્ટને ગોતવાનું, સ્વતંત્ર હોય ને એને ગોતવાનું. તો અત્યારે દિલીપ મળ્યો, પણ ત્રણેયમાંથી સ્વતંત્ર જે છે ને એ શોધવાનો. હવે બીજામાં કીધું છે કે રિયા છે એને કીર્તન કરતા બમણો હિસ્સો મળે છે. એટલે રિયા છે એ કીર્તન ઉપર આધારિત છે. તો ત્રણેયમાં એવું બને છે કે રિયા કીર્તન ઉપર આધારિત છે અને કીર્તન ખુદ દિલીપ ઉપર આધારિત છે. ફરી એક વખત, રિયા છે એ મિત્રો કોના ઉપર આધારિત છે? કીર્તન ઉપર. એટલે કીર્તનને મળશે, કીર્તનનો જો આપણને ભાગ મળે એનો ડબલ રિયાને મળશે. બરાબર, અને કીર્તન છે એ પોતે ખુદ દિલીપ ઉપર આધારિત છે, પણ દિલીપ બધામાં કેવો છે? ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે, એ કોઈના ઉપર આધારિત નથી. તો મિત્રો સૌથી પહેલા આ પ્રકારના દાખલાનો કોન્સેપ્ટ એ છે કે તમારે સ્વતંત્ર ભાગીદારને પકડી લેવાનો. તો આપણને અહીંયા સ્વતંત્ર ભાગીદાર કોણ મળી ગયો? દિલીપ મળી ગયો. હવે દિલીપનો ભાગ આપણે ધારી લેશું. હવે જ્યારે તમે ધારો ને મિત્રો, તો ત્યારે તમે 1 ધારી શકો, 10 ધારી શકો કે 100 ધારી શકો, પણ એવો નંબર ધારવાનો કે જેનાથી તમારે છેદમાં કે પછી પોઈન્ટમાં તમારો જવાબ ન આવે. બરાબર છે. હવે જો દિલીપના હિસ્સાનો 5મો ભાગ કીર્તનને મળે છે. દિલીપના હિસ્સાનો 5મો ભાગ કીર્તનને મળે છે. એટલે દિલીપને હું જેટલો આપીશ ને એનો 5મો ભાગ મારે કીર્તનને આપવાનો છે. બરાબર, તો હું સપોઝ એવું ધારું કે દિલીપને આપણે 10 ભાગ આપીએ તો 10નો 5મો ભાગ કેટલો થઈ જશે? તો સર 10નો 5મો ભાગ કીધું છે, 5 ગણા નથી કીધા. તો 10નો 5મો ભાગ થઈ જશે 2. તો એનો મતલબ એમ થયો કે કીર્તનનો ભાગ 2 થશે. જો હું દિલીપને 10 આપું, ધારો કે દિલીપને હું 10 આપું છું, તો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, તો 10નો 5મો ભાગ થાય 2. તો કીર્તનને હું 2 આપીશ અને રિયાને કીર્તનના હિસ્સાથી બમણો મળે છે. તો કીર્તનનો 2 હોય તો 2ના બમણા કેટલા થઈ જશે મિત્રો? તો 2ના બમણા થઈ જશે 4. તો આપણને આ રીતે 3 ભાગીદારનો ભાગ મળે. પણ આને હજી હું મિત્રો બધામાંથી જો જે સામાન્ય નંબર નીકળતો એ કાઢી નાખવાનો, તો બધામાંથી 2 કોમન નીકળે છે. તો આમાંથી 2 નીકળી જાય એટલે 2 વધશે, અહીંયા 1 વધશે ને અહીંયા વધશે 5. બધામાંથી મેં 2 કોમન હતા એ કાઢી નાખ્યા. એટલે મને જે ભાગ મળી રહ્યો છે એ શું થઈ જશે મિત્રો? એ થઈ જશે 2:1:5. 2:1:5. ઓકે, અને હવે આપણે બધા ભાગીદાર માટે સ્વતંત્ર ભાગ શોધી લઈએ. કારણ કે આ જે ભાગ મળ્યો ને એ હજી પ્રમાણમાં છે, પણ મારે સ્વતંત્ર કરવું હોય તો પહેલાનો સરવાળો 2 ને 1 3, 3 ને 5 8 થાય. તો રિયાનો ભાગ થશે 2/8, પછી કીર્તનનો ભાગ થશે 1/8 અને દિલીપનો ભાગ થશે 5/8. બસ, હવે આપણને 1,92,000 જે આપેલા છે એને આપણે વહેંચી દઈએ આ પ્રમાણમાં. એટલે આપણને વહેંચણી પાત્ર નફો મળી જશે. જો અહીં આપેલું છે મિત્રો, રિયાનો ભાગ લીધેલો છે 2/8. બરાબર છે. પછી દિલીપનો આપણને મળ્યો તો 5/8, તો 5/8 લીધેલો છે. અને કીર્તનનો આપણને મળ્યો તો 1/8, તો 1/8, 1/8 છે એ લીધેલા છે.
હે ને? તો આ દાખલાનો કોન્સેપ્ટ એ હતો મિત્રો, મેં તમને શું કીધું કે જે સ્વતંત્ર ભાગીદાર હોય ને એને તમારે સૌથી પહેલા પકડી લેવાનો, એટલે તમારો જવાબ છે એ સામાન્ય રીતે આવી જશે. બરાબર? તો અપેક્ષા રાખું છું કે તમને બધાને અહીંયા સુધીના ઉદાહરણ છે એ બહુ સરસ રીતે સમજી ગયા હશે. ઓકે, સો ચલો હવે આપણે સ્વાધ્યાયમાં જે આગળના દાખલા હતા એ પણ થોડા જોઈ લઈએ ને ત્યારબાદ પાછા ઉદાહરણ ઉપર આવી જશું. તો સ્વાધ્યાયમાં મિત્રો તમને યાદ હોય તો પ્રશ્ન નંબર 3માં આપણને ટૂંકા દાખલા આપેલા છે અને એમાં આપણે પહેલા 1 થી 4 દાખલા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે કમ્પ્લીટ કરી દીધા હતા. તો હવે આપણે 5મા નંબરનો દાખલો છે એ જોવાનો થાય છે. 5મા નંબરનો દાખલો, મહેતાને પંડ્યા કરતા 4 ગણો. જો અત્યારે આપણે જે દાખલો જોયો ને છેલ્લે એના જેવો જ છે અને તમારે મને જલ્દીથી સ્વતંત્ર ભાગીદાર કોણ છે ને એ ગોતીને બતાવવાનું છે. ઓકે, મહેતાને પંડ્યા કરતા 4 ગણો નફો મળે છે અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. બરાબર? ખ્યાલ આવ્યો કોણ છે સ્વતંત્ર પાર્ટનર? મહેતા છે એ કોના ઉપર આધારિત છે? પંડ્યા ઉપર. મહેતા પંડ્યા ઉપર આધારિત છે. પંડ્યાને જેટલો મળશે ને એના 4 ગણો મહેતાને મળશે. બરાબર? તો હજી આ 2માં જોઈ તો પંડ્યા સ્વતંત્ર થયો, પણ આપણે ત્રણેયમાં સ્વતંત્ર કોણ છે એ જોવાનું. અને અહીંયા કીધું છે બાજપાઈને મહેતાનો અડધો ભાગ મળે છે. એટલે બાજપાઈ છે એ કોના ઉપર આધારિત છે? મહેતા ઉપર. અને મહેતા છે એ કોના ઉપર આધારિત છે? પંડ્યા ઉપર. ફરી એક વખત મિત્રો, બાજપાઈ આધારિત છે મહેતા ઉપર અને મહેતા આધારિત છે પંડ્યા ઉપર. તો સ્વતંત્ર કોણ થયું? સ્વતંત્ર થયા પંડ્યાભાઈ. ખ્યાલ આવી ગયો બધાને? તો આપણે પંડ્યાભાઈને ધારવાના રે, અને ધારવામાં તમે 1 પણ લઈ શકો, 10 પણ લઈ શકો કે 100 પણ લઈ શકો, જે તમને સરળ લાગે મિત્રો એ એવી રીતે લેવાનું કે જેનાથી આપણો જવાબ છે ને પોઈન્ટમાં ન આવવો જોઈએ. બસ એ ધ્યાન રાખવાનું. બરાબર? જો અહીંયા હું થોડી નાની એવી ગણતરી કરીને જોઈ જોઉં કે સપોઝ હું પંડ્યાને 1 ધારું છું, 1, તો મહેતાને એના કરતા 4 ગણો, એટલે મહેતાનો ભાગ 4 થાય અને બાજપાઈને મહેતા કરતા અડધો. હવે જો મહેતાનો 4 થયો હોય તો બાજપાઈના એના કરતા અડધો, તો 4ના અડધા કેટલા થાય? 2 થાય. લો, થઈ ગયું. કોઈ આપણને પોઈન્ટમાં મળતો નથી. 1 ધારવાથી જ આપણો જવાબ છે આવી જાય છે. તો ચલો મિત્રો સાઈડમાં ગણતરી કરી લઈએ. અને પેઢીનો કુલ નફો 87,500 છે અને દરેક ભાગીદારને મળતી રકમ આપણે શોધવાની છે. આ પ્રશ્ન પૂરો જોઈ લેવો પડે ને પાછો, નહીતર ખબર ના રહે શું શોધવાનું છે. ચલો પ્રશ્ન નંબર 5ની ગણતરી કરીએ મિત્રો આપણે સાઈડમાં લઈને. ચલો અહીંયા ગણતરી કરીએ પ્રશ્ન નંબર 5 માટે. ક્વેશ્ચન 3નો 5મો દાખલો. આપણે સૌથી પહેલા ધારવાનું છે. તો આપણે જોયું કે પંડ્યાભાઈ છે ને એ સ્વતંત્ર છે, તો આપણે પંડ્યા માટે ધારીશું. ધારો કે પંડ્યાનો ભાગ 1 છે. હવે આપણને કીધું હતું કે પંડ્યાનો ભાગ 1 હોય તો મહેતાને પંડ્યા કરતા 4 ગણો મળે છે. તો અહીંયા લખવાનું, એટલે મહેતાને 4 ગણો. તો કેટલો થશે? 1ના મિત્રો હું 4 ગણા કરું એટલે 4 થાય અને બાજપાઈને મહેતા કરતા અડધો. બરાબર? 4ના અડધા કેટલા થઈ જશે મિત્રો? તો 2 થાય. હે ને? તો હવે આપણે લખી નાખીએ નફા નુકસાનનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ ત્રણેય ભાગીદારનું કેટલું આવ્યું નામ સાથે લખી દઈએ. અને જે રીતે પ્રશ્નમાં આપ્યા હતા એ જ રીતે પંડ્યા, મહેતા અને છેલ્લે બાજપાઈ.
તો મિત્રો આપણને પંડ્યાનું લીધું 1, મહેતાનું થઈ ગયું 4 અને બાજપાઈનું થઈ ગયું 2. અને આમાં આપણે કંઈ સામાન્ય કાઢવાની જરૂર નથી. અને હું બાજુમાં બધાનો સરવાળો લખું, કારણ કે આપણે છેદમાં સરવાળો લેવાનો થાય. તો 4 ને 2 6 ને 1 7 સરવાળો આવશે. બરાબર. ચલો હવે આપણે 3 ભાગીદારનો નફો શોધી લઈએ. તો સૌથી પહેલા પંડ્યાનો નફો બરાબર, કુલ નફો કેટલો હતો મિત્રો? પ્રશ્નમાં જોઈને મને કહો તો. 87,500 હતો ખાલી કુલ નફો. તો અહીંયા લેશું આપણે 87,500 ના 1/7 સૌથી પહેલા, પછી પંડ્યા, પછી ભાઈ છે મહેતા. ગણતરી મિત્રો પછી કરી દઈએ, પહેલા લખી નાખીએ. મહેતાનો નફો તો 87,500 ના થઈ જશે 4/7. અને બાજપાઈનો નફો થઈ જશે મિત્રો 87,500 ના 2/7. રેડી? ચલો હવે આપણે ગણતરી કરી લઈએ કેલ્ક્યુલેટરની હેલ્પથી. શોર્ટકટ ટ્રીક મિત્રો આપણે યુઝ કરીશું. તો સૌથી પહેલા હું 87,500/7 કરી દઉં એટલે મને મળશે 12,500. એટલે પહેલા ભાગીદારનો થશે 12,500. પછી હું ગુણ્યા 4 કરીશ એટલે મને મળશે મહેતાભાઈનો, જે થઈ જશે 50,000. અને પછી છેલ્લે હું ગુણ્યા 2 કરીશ એટલે મને મળશે બાજપાઈભાઈનો, જે થશે 25,000 રૂપિયા. રાઈટ મિત્રો? તો કેટલો સરળ દાખલો છે જુઓ, હે ને? આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 5. પણ મેઇન વસ્તુ કોન્સેપ્ટ છે. જો તમે કોન્સેપ્ટને પકડી લો ને એટલે દાખલો એકદમ સરળ. રેડી? આમાં કોઈ જાતની આમનોંધ નહીં, કોઈ તમારે પહેલે કઈ જાજી ગણતરી નહીં. અને આવા દાખલા પૂછાય તો 3 માર્ક આપણને રોકડા મળી જાય. રાઈટ? ચલો મિત્રો આગળ વધીએ. હવે આગળ વધીએ એ પહેલા મિત્રો આપણે ઉદાહરણના થોડા દાખલા જોઈ લઈએ, કારણ કે આગળનો દાખલો છે એ ઉદાહરણ ઉપર આધારિત છે. ઉદાહરણ નંબર 5 પછી છે ઉદાહરણ નંબર 6. ચલો હવે થોડાક ડિફિકલ્ટ દાખલા હશે એટલે થોડું ધ્યાન આપજો. મિલિંદ, હેમંત અને રસિકની ભાગીદારી પેઢીનો ₹1,89,000 નફો 1:2:4 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચ્યો છે. હવે જો મિત્રો આમાં તમને પ્રશ્નમાં એવું આપેલું છે કે ભાગીદારોથી એક ભૂલ થઈ ગઈ છે, અને ભૂલ એ છે કે પેઢીનો નફો હતો 1,89,000. બરાબર? જે કયા પ્રમાણમાં વહેંચવાનો હતો? 1:2:4 ના પ્રમાણમાં. પણ એ તમે વહેંચવાની બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચી દીધો છે. વહેંચ્યો તો છે, નથી વહેંચ્યો એવું નથી, પણ 1:2:4 ના બદલે સરખા પ્રમાણમાં. એટલે કે સરખું પ્રમાણ કયું હોય? તો સરખું પ્રમાણ હોય 1:1:1 આ પ્રમાણમાં વહેંચી દીધો છે. એટલે થયું શું હશે કે કોઈ ભાગીદારને જરૂર કરતા વધારે મળી ગયો હશે ને કોઈ ભાગીદારને જરૂર કરતા ઓછો મળ્યો હશે. તો આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? હવે મિત્રો મૂડી ખાતે કેમ કીધું છે તો તમને યાદ હોવું જોઈએ કે આપણને જ્યારે વહેંચણી પાત્ર નફો મળે ક્યાંથી? તો નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઉધાર બાજુથી. આ તમને યાદ હોવું જોઈએ મિત્રો. અને એની અસર આપણે આપીએ મૂડી કે ચાલુ ખાતે જમા બાજુ. એટલે કે આ મિત્રો મારું મૂડી ખાતું હોય કે ચાલુ ખાતું હોય, એ તો પદ્ધતિ ઉપર આધારિત છે. અને આ મિત્રો હોય એની જમા બાજુ. અને અહીંયા આપણે ભાગીદારોના નામ લખેલા હોય, મિલિંદ, હેમંત અને રસિક. અને અહીંયા આપણે વહેંચણી પાત્ર નફો લખેલો હોય ત્રણેય ભાગીદારનો, મિલિંદનો અહીંયા, હેમંતનો અહીંયા અને રસિકનો અહીંયા. હવે આ લખાઈ ગયું છે, પણ કોઈ ભાગીદારને જરૂર કરતા વધારે લખાણું હશે ને કોઈ ભાગીદારને જરૂર કરતા ઓછું લખાણું હશે. હવે જો આ બે વસ્તુમાં થાય શું તમે ખાસ યાદ રાખજો. વધારે લખાણું હોય કાં તો ઓછું લખાણું હોય. તો મિત્રો તમે 11મા ધોરણમાં આ પ્રકારની ભૂલ માટે એક વસ્તુ શીખી ગયા કે જ્યારે વધારે લખાણું હોય એટલે કે ઓવરકાસ્ટિંગની એરર હોય. વધારે લખાયેલું હોય ને ત્યારે હંમેશા યાદ રાખજો કે વિરુદ્ધ બાજુ લખાય. એની ભૂલની સુધારણા શું? તો જ્યારે કોઈ ખાતામાં રકમ કોઈ વધારે રકમ લખાઈ ગઈ એટલે કે જમા બાજુ, હું તમને સામાન્ય વસ્તુ એક
કહું કે જમા બાજુ મારે 100 રૂપિયા લખવાના હતા અને 100 ની જગ્યાએ મારાથી 110 લખાઈ ગયા, તો કેટલા વધારે લખાણા? 100 તો લખ્યા જ નહીં મેં, એની જગ્યાએ કેટલા લખાઈ ગયા? 110. તો હવે મારે જમા બાજુ 100 કરવા હોય ને તો મારે ડાબી બાજુ 10 એટલે કે ઉધાર બાજુ ખાલી 10 રૂપિયા લખી નાખવા પડે, બરાબર. વિરુદ્ધ બાજુ લખવાનું પણ કેટલું? તો જેટલું વધારે લખાણું હોય ને એટલું જ લખાય. તો આ તમારે યાદ રાખવાનું. આ શેનું? કે જ્યારે વધારે લખાઈ ગયું હોય તો. પણ જો ઓછું લખાણું હોય તો જેટલું ઓછું લખાણું હોય ને એ એક બાજુ લખવાનું, બરાબર. જેમ કે જમા બાજુ મારે લખવાના હતા 120 પણ મેં લખ્યા છે ખાલી 100. લખવાના હતા 120 એ ન લખ્યા અને કેટલા લખી નાખ્યા? 100. એટલે કે મેં 20 રૂપિયા ઓછા લખ્યા, તો એ 20 રૂપિયા મારે જમા બાજુ જ લખવાના. તો યાદ રાખજો મિત્રો, વધારે લખાણું હોય તો વિરુદ્ધ બાજુ, ઓછું લખાણું હોય તો એ જ બાજુ, એટલે કે જમા હોય તો જમા બાજુ અને ઉધાર હોય તો ઉધાર બાજુ. અહીંયા વહેંચણી પાત્ર નફો જમા બાજુ લખાય. એટલે જો વધારે લખાણું હોય તો આપણે ઉધાર બાજુ લખશું અને ઓછું લખાણું હોય તો આપણે જમા બાજુ લખશું. પણ એ પહેલા આપણે શોધવું પડશે કે સર વધારે કેટલું કોનામાં લખાણું છે ને કેટલું લખાણું છે અને ઓછું કોનામાં ને કેટલું લખાણું છે. તો જો એના માટે અહીંયા તમને સરસ મજાનું એક નાનું એવું ટેબલ બનાવીને આપ્યું છે, બરાબર. હવે જુઓ, તમને સૌથી પહેલા નફાની સાચી વહેંચણી કીધી કે સાચું આ રીતે વહેંચાય. સાચું પ્રમાણ શું હતું? તો 1:2:4. સર આ સાચું પ્રમાણ હતું. તો આપણે 1,89,000 ને 1,89,000 ને 1:2:4 ના પ્રમાણમાં વહેંચીએ તો મિલિંદને 27,000 આવે, હેમંતને 54,000 આવે અને રસિકને 1,08,000 આવે. આટલા મળવા જોઈએ. પણ જો તમે એની ભૂલથી ખોટી વહેંચણી કરેલી છે, ખોટી વહેંચણી કરેલી કઈ હતી? 1:1:1 ના પ્રમાણમાં. તો તમે મિલિંદને આપી દીધા 63,000, હેમંતને આપી દીધા 63,000 અને રસિકને આપી દીધા 63,000. હવે આ બંનેની સરખામણી કરશો ને એટલે તમને ખબર પડશે કે કોને વધારે મળ્યા છે ને કોને ઓછા મળ્યા છે. જો મિલિંદને આપવાના હતા 27, જ્યારે તમે આપી દીધા કેટલા? 63. સર આ બાજુ આપણે લખવાના હતા 27 પણ આપણે લખી દીધા કેટલા છે? 63 છે. તો બોલો સ્ટુડન્ટ, શું થયું? વધારે લેખા કે ઓછા લેખા? સર વધારે લખી નાખ્યા. તો મેં શું કીધું હતું? વધારે લેખા હોય એ હવે વિરુદ્ધ બાજુ લઈ જવાના. પણ કેટલા વધારે લેખા? તો સર 36,000 તમે વધારે લખી નાખ્યા છે. તો કઈ વાંધો નહીં, હવે 36,000 આપણે ઉધાર બાજુ લખી નાખશું. જો થઈ ગયું, મિલિંદનું મૂડી ખાતે ઉધાર કરી દીધા 36,000. સમજાણું? હવે એ જ રીતે હેમંતનું જોઈએ. સર હેમંતમાં કેટલા લખવાના હતા? તો હેમંતમાં લખવાના હતા ભાઈ 54,000 પણ લખ્યા છે કેટલા? 63,000. 54 ની જગ્યાએ સર 63 લખી નાખ્યા છે, એટલે એના કેસમાં પણ વધારે લખ્યા છે. તો કઈ વાંધો નહીં, એમાંય આપણે ઉધાર કરી દઈશું. પણ કેટલા? તો સર 9,000. તો 9,000 હેમંતના મૂડી ખાતે ઉધાર કરી દીધા, એ પણ થઈ ગયું, બરાબર. હવે રસિકની વાત કરીએ તો સર રસિકમાં લખવાના હતા 1,08,000, 1,08,000 પણ એમાં લખી દીધા છે તમે ખાલી 63,000. 1,08,000 ની જગ્યાએ સર કેટલા લખ્યા? તો ખાલી 63,000 જ લખ્યા છે. એટલે એના કેસમાં આપણે ઓછા લખેલા છે. કેટલા ઓછા લખ્યા છે સર? તો 45,000 રૂપિયા. બંનેનો જે તફાવત આવે ને 45,000 ઓછા લખ્યા છે. તો એ આપણે એ જ બાજુ એટલે કે જમા બાજુ લખી નાખીશું. અને તમે આમ નોંધ આખી બનાવો મિત્રો, આને ભૂલ સુધારણા નોંધ કહેવાય. કારણ કે ભૂલની આપણે નોંધ સુધારીને તો આને ભૂલ સુધારણા નોંધ પણ કહી શકાય. તો એ આ રીતે બનશે: મિલિંદના મૂડી ચાલુ ખાતે, હેમંતના મૂડી ચાલુ ખાતે ઉધાર, તે રસિકના મૂડી ચાલુ ખાતે જમા. ભૂલ સુધારણા નોંધ. તો મિત્રો કોન્સેપ્ટ સમજાઈ ગયો. કોન્સેપ્ટ શું હતો? કોન્સેપ્ટ એવો હતો, ઓછા લખાણા હોય, જ્યારે રકમ લખવામાં ભૂલ થાય ને ત્યારે બે જ પ્રકારની ભૂલ થાય મિત્રો, એ તમને ખબર હોવી જોઈએ. કાં તો વધારે લેખા હોય ને કાં તો ઓછા લેખા હોય, એને ત્રીજા કોઈ ભૂલ થાય નહીં. ક્યારે રકમમાં ત્રીજી ભૂલ થાય? ચલો મને કહેજો. તો ના થાય સર, કાં તો વધારે લેખા હોય ને કાં તો ઓછા લેખા હોય. તો વધારે લેખા હોય તો વિરુદ્ધ બાજુ, ઓછા લેખા હોય તો એ જ બાજુ. રેડી? બરાબર છે મિત્રો, સમજાઈ ગયો? 3 માર્કમાં ઇમ્પોર્ટન્ટ દાખલો આવડવા આ રીતના દાખલા એક્ઝામમાં પૂછાતા હોય છે. બરાબર? તો ચલો હવે આવો જ દાખલો એક આપણી પાસે સ્વાધ્યાયમાં છે.
જો તમને સમજાઈ ગયો હોય ને, હું તો તમને કરાવવાનો જ છું, જો તમને ઉદાહરણ સમજાઈ ગયું હોય ને તો પોઝ કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આને જોઈ અને ઉદાહરણનો દાખલો જાતે કરો. ચલો, અને પછી દાખલો જાતે કર્યા પછી આ જ વિડીયોને પ્લે કરીને તમારે ચેક કરવાનું છે કે સાચો છે કે ખોટો છે. આવી રીતે પ્રેક્ટિસ કરો ને એટલે મજા જ આવી જાય. ચલો, હવે આપણી પાસે છે દાખલા નંબર 6. સો પ્રશ્ન સૌથી પહેલા સરસ રીતે સમજી લઈએ. તો પ્રશ્નમાં આપેલું છે કે શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો નફો 1,35,000 જે 3:2:3 વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 પ્રમાણમાં વહેંચ્યો છે. તો આ ભૂલને સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડે તે શોધો. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે પહેલા જોઈ લઈએ કે સાચું કયું છે અને ખોટું કયું છે. તો 3:2:3 પ્રમાણમાં વહેંચવાનો હતો એટલે આ છે સાચું પ્રમાણ, અને ભૂલથી 2:1:3 પ્રમાણમાં વહેંચ્યો છે એ છે મિત્રો ખોટું પ્રમાણ. તો સાચામાંથી આપણે ખોટું બાદ કરવાનું થાય એટલે તફાવતની રકમ છે એ આપણને મળી જાય, અને એ તફાવતની રકમ આપણે ક્યાં આપવાની છે? મૂડી ખાતે એની અસર આપવાની છે. તો સૌથી પહેલા આપણને મિત્રો જે રીતે ઉદાહરણમાં ફોર્મેટ આપેલું હતું એવું સરસ મજાનું એક ફોર્મેટ આપણે ડ્રો કરી લઈએ. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે ફોર્મેટ છે કમ્પ્લીટલી રેડી કરી દીધું છે. તો ચલો હવે આપણે આ ફોર્મેટની અંદર આપણે 1 by 1 અસર આપી દઈએ. સૌથી પહેલા આપણે લખવાનું છે નફાની વહેંચણીનું સાચું જે પ્રમાણ આપણને આપેલું હતું એ આપણે સૌથી પહેલા લખી દઈશું. તો અહીંયા હું લખીશ સૌથી પહેલા નફાની વહેંચણીનું નફાની સાચી વહેંચણી અને એનું પ્રમાણ મિત્રો જે છે એ હતું 3:2:3. આ સાચું પ્રમાણ છે. તો અહીંયા લખી દઈશું 3:2:3. હવે ચલો આપણે કેલ્ક્યુલેટરની મદદથી આ 1,35,000 ને 3:2:3 પ્રમાણમાં વહેંચી દઈએ. તો 1,35,000 સૌથી પહેલા હું ભાગ્યા કરીશ 3 નો સરવાળો જે થશે 8, અને એને ગુણ્યા કરીશું આપણે સૌથી પહેલા 3 એટલે આપણને પહેલા ભાગીદારનું મળશે 50,625. 50,625. પછી બીજા સંકેતનું પણ આવશે 50,625, કારણ કે શીલા અને સંકેતનું પ્રમાણ સરખું હતું, અને 2 કરીશ એટલે મને સુરભીનું પ્રમાણ મળશે જે આવશે 33,750. તો આ રીતે મિત્રો આપણે નફાની સાચી વહેંચણી છે એ મૂડી ખાતામાં જમા બાજુ કરવાની હતી, પણ એના બદલે જે ખોટી વહેંચણી થઈ ગઈ છે એ હવે લખી દઈએ. તો નફાની ભૂલથી ખોટી વહેંચણી અને એનું પ્રમાણ છે 2:1:3. આ ભૂલથી વહેંચણી થઈ ગઈ છે. તો હવે જોઈએ 1,35,000 ભાગ્યા 3 નો સરવાળો 3 ને 2 5 ને 1 6. તો ભાગ્યા 6 કરીને ગુણ્યા સૌથી પહેલા કરીશું 2. તો પહેલા ભાગીદાર શીલા માટે મળશે 45,000. ત્યારબાદ સુરભી માટે આવશે 22,500 અને સંકેત માટે આવશે 67,500 રૂપિયા. રાઈટ. હવે મિત્રો આપણે તફાવતની રકમ છે એ શોધીએ. તો એના માટે એક આડી લાઈન બનાવી લઈએ અને પછી નીચે આપણે લખીશું તફાવતની રકમ. તો સૌથી પહેલા શીલાનું જોઈએ મિત્રો. તો શીલાને મળવા જોઈતા હતા 50,625, પણ એને એના કરતા ઓછા મળેલા છે. તો ઓછા મળેલા હોય ત્યારે તફાવતની રકમ આપણે નક્કી કર્યું હતું કે એ જ બાજુ એટલે કે જમા બાજુ લખાશે. તો 50,625 માઇનસ 45,000, તફાવતની રકમ આવશે 5,625, અને નીચે મિત્રો હું લખી દઈશ આ જમા થઈ જશે. ત્યારબાદ સુરભીના કેસમાં પણ ઓછા મળેલા છે 33,750 માઇનસ 22,500, તો એમાં આવશે 11,250. તો એમાં પણ જમા થઈ જશે. અને સંકેતને વધારે મળેલા છે તો 50,625
માઇનસ કરીએ આપણે 67,500, તો મિત્રો એમાં આવશે 16,875. તો સંકેતના કેસમાં વધારે મળેલા છે એટલે કે વિરુદ્ધ બાજુ લખાશે, એટલે મારે ઉધાર કરવાનું રહેશે. હવે મિત્રો આપણે એકવાર ક્રોસ વેરીફાઈ કરી લેવાનું કે જેટલા ઉધાર થયા છે એટલા જ જમા સામે થવા જોઈએ. તો ઉધાર થયા છે 16,875 અને જમાનો હું સરવાળો કરું તો 11,250 પ્લસ 5,625, તો 16,875 છે એ આવી જાય છે. બરાબર, એટલે આપણી આ ગણતરી છે એ સાચી છે. હવે આપણે આની આમનોંધનું ફોર્મેટ બનાવી અને એની આમનોંધ કરી લઈએ. ઓકે, સો ભૂલ સુધારણાનું ફોર્મેટ આપણે રેડી કરી લીધું છે. હવે આપણે આની અંદર અસર આપવાની છે. અસર આપતા પહેલા મિત્રો, જો આપણને ઉદાહરણમાં આપેલું હતું એ રીતે તમે અહીંયા પ્લસ માઇનસની રીતે અસર બતાવવા આપતા હોય તો આ રીતે પણ આપી શકાશે. જમા બાજુ છે એ બધું પ્લસ અને ઉધાર બાજુ છે એ બધું માઇનસ થાય. જમા બાજુ પ્લસ માઇનસ, તો અહીંયા આવશે આ માઇનસ. બરાબર છે, તમે જમા ઉધાર લખશો તો ચાલે, પણ તમારે પ્લસ માઇનસથી અસર આપવી હોય તો પણ આપી શકાય. ચલો હવે ભૂલ સુધારણા નોંધ લખી લઈએ. તો સૌથી પહેલા આપણે સંકેતના મૂડી ખાતે ઉધાર કરવાનું છે. તો અહીંયા આપણે લખીશું સંકેતના મૂડી કે પછી ચાલુ ખાતે ઉધાર થઈ જશે. રકમ છે 16,875. તે સૌપ્રથમ ભાગીદારનું નામ છે શીલા, તો તે શીલાના મૂડી કે પછી ચાલુ ખાતે જમા થઈ જશે. રકમ આવશે 5,625 અને લાસ્ટમાં આવશે તે સુરભીના મૂડી કે પછી ચાલુ ખાતે આપણે જમા કરી દઈશું. રકમ આવશે 11,250. તો મિત્રો આ રીતે ભૂલ સુધારણા નોંધ લખ્યા પછી આપણે ટૂંકમાં એની જે આમનોંધ પછી જે આપણે નોંધ લખીએ એ લખી નાખીશું બાબત જે. તો બાબત જેમાં લખી શકાશે કે નફાની ખોટી વહેંચણીની ભૂલ સુધારણા નોંધ કરી તેના. મિત્રો બાબત જેનું કોઈ ફિક્સ ફોર્મેટ હોતું નથી, રાઈટ. તમે તમારી રીતે જે બાબત જે છે એ લખી શકો છો. તો બસ આ સાથે આપણે અહીંયા ભૂલ સુધારણા હતી એની નોંધ છે એ કમ્પ્લીટ કરી લીધી છે. અને જે રીતે નોંધ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આ ફોર્મેટને અહીંયા ક્લોઝ કરી દઈશું. રાઈટ. તો મિત્રો આ હતો આપણો આખો પ્રશ્ન નંબર 6. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અપેક્ષા રાખું છું કે તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. જવાબની અંદર જે સુરભી છે મિત્રો એની રકમ જમા થાય છે, તો સુરભીમાં આપણે પ્લસની સાઇન કરવાની રહે. તો અહીંયા હું એને પ્લસની સાઇન છે કરી દઉં છું. હવે મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો, રાઈટ, પ્રશ્ન નંબર 6 માટે. હવે આગળના દાખલા છે પ્રશ્ન નંબર 7 ઓનવર્ડ્સ જોઈએ એ પહેલા મિત્રો ઉદાહરણ જે આપણે હતા એ એક વખત જોઈ લઈએ. તો ઉદાહરણ નંબર 7 સ્ક્રીન પર આવી ગયું છે. રામ, લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ભાગીદારોના નામ અહીંયા આપણને આપેલા છે. 1/4/2016 રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000ની હતી. મિત્રો પ્રશ્નને ધ્યાનથી સમજજો. આપણને વર્ષની શરૂઆતની મૂડીની બાકી આપેલી છે 3 ભાગીદારની, જે અનુક્રમે 40,000, 30,000 અને 80,000 છે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો એની ભૂલ સુધારણા નોંધ લખવાની છે. હવે મિત્રો ધ્યાન આપજો, મૂડી પર વ્યાજ છે ને એની એકચ્યુઅલી 2 અસર અપાય. તમને ખ્યાલ હોવી જોઈએ. કોઈ પણ આપણો આમ તો આપણે આમનોંધ જ્યારે વિશિષ્ટ આમનોંધ જોઈ હતી ને ત્યારે પણ જોયું હતું
કે મૂડી પર વ્યાજ એની બે આમ નોંધ અપાય. હું તમને થોડું ટૂંકમાં સમજાવી દઈશ. જો એક તો તમે મૂડી પર વ્યાજ ગણો ને, જે બી મૂડી પર વ્યાજ આવે ને એની પહેલી અસર આવે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ. કારણ કે આ છે ને એ ધંધા માટે ખર્ચ છે, બરાબર છે. એટલે પહેલી અસર આવે અહીંયા ઉધાર બાજુ. અને બીજી અસર જે બી તમે મૂડી પર વ્યાજ ગણ્યું એ ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે જે બી તમે બનાવેલું હોય એ પ્રમાણે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ આવે. એટલે કે અહીંયા દરેક ભાગીદારનું મૂડીનું વ્યાજ લખાય. હવે તમે વિચારો મિત્રો કે તમે જો મૂડી પર વ્યાજની અસર આપવાની રહી ગઈ તો શું થશે એ તમે સૌથી પહેલા સમજો. કે જો હું અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતે અહીંયા હું મૂડી મતલબ ફાળવણી ખાતે ઉધાર બાજુ હું મૂડી પર વ્યાજ લખી શક્યો નથી અથવા તો લખવાનું ભૂલી ગયો છું. અહીંયા હું લખી દઉં, આ છે મૂડી પર વ્યાજ. આ હું લખવાનું ભૂલી ગયો છું. તો મિત્રો તમે કોઈ પણ વસ્તુ ઉધાર બાજુ લખવાનું ભૂલી જાઓ એટલે થાય શું કે અહીંયા તમને મળે ને જે નફો, અહીંયા જે તમને નફો મળે ને એ નફો વધારે આવશે. નફો શું થશે? જેટલો આવવો જોઈએ એના કરતા વધારે આવે. કારણ કે મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ છે, તમે લખ્યું નહીં, એટલે નફો બધા ભાગીદારને વધારે આવશે. અને એ જે નફો વધારે આવ્યો એ તમે અહીંયા લખેલો હોય પાછો, કારણ કે અહીંયા આપણે લખીએ વહેંચણી પાત્ર નફો, એ બધા ભાગીદારો વચ્ચે વહેંચી દીધો. એટલે બધા ભાગીદારને જેટલું તમે મૂડી પર વ્યાજ નથી લખ્યું ને એટલા બધા ભાગીદારને વહેંચણી પાત્ર નફો વધારે આવ્યો, જરૂર કરતા વધારે આવ્યો. તો હવે થશે શું મિત્રો? પહેલા નંબર ઉપર તો મેં મૂડી પર વ્યાજ હવે હું ગણીશ તો પહેલા મારે અહીંયા મૂડી પર વ્યાજ લખવું પડશે. અહીંયા હું લખી દઈશ મૂડી પર વ્યાજ. અને આ મૂડી પર વ્યાજ બીજી અસર હું અહીંયા આપું એટલે એટલો મારે એટલો નફો ઓછો કરવો પડશે. કારણ કે એટલો નફો પહેલા વધારે આવેલો હતો, હવે મારે એટલો નફો ઓછો કરવો પડશે. તો આ બે અસર આપણે આપવાની રહેશે. પણ બંને અસર હવે ક્યાં આપવાની? તો મૂડી ખાતે સીધું પોઈન્ટ ઓફ વ્યૂથી આપવાનું, ફાળવણી ખાતે નહીં લખવાનું. સીધું ક્યાં લખવાનું? મૂડી ખાતે લખવાનું, બરાબર. તો શું એની બે અસર છે આપણે જોઈ લઈએ. જો સૌથી પહેલા તો આ રીતે આપણે ગણતરી કરીશું. ખાલી આપણે ડિફરન્સની રકમ જ આપવાની છે, તફાવતની રકમ જ આપવાની છે. એટલા માટે રામ લક્ષ્મણ સીતા અને એક વધારાનું ખાનું બનાવીશું કુલ. તો સૌથી પહેલા હું બધા ભાગીદારોને 12% લેખે મૂડી પર વ્યાજ થાય છે કેટલું એ ગણી લઈશ. તો 40,000ના 12% 4800 રૂપિયા, 30,000ના 12% આવશે 3600 રૂપિયા અને 80,000ના 12% આવશે 9600 રૂપિયા. આ આપણે સૌથી પહેલા મૂડી ખાતાની જમા બાજુ લખવાનું થાય, કારણ કે આપણે ત્યાં લખવાનું રહી ગયું હતું ને મિત્રો. એટલે અહીંયા જો આ મૂડી ખાતું છે, આપણે અહીંયા પહેલા જોયું હતું. આ મૂડી ખાતું છે અને આ મૂડી ખાતામાં અહીંયા એટલે કે જમા બાજુ, આ મૂડી ખાતામાં અહીંયા જમા બાજુ આપણે સૌથી પહેલા મૂડી પર વ્યાજ લખી નાખીશું. જમા બાજુ લખીશું ને એટલે આપણે પ્લસ કરવાનું થાય, કારણ કે મૂડીની હંમેશા જમા બાકી હોય. આપણે એના પોઈન્ટ ઓફ વ્યૂથી જે વસ્તુ એમાં ઉમેરીએ એ બધું પ્લસ, અને જે વસ્તુ એમાંથી માઇનસ કરીએ એટલે બધું ઉધાર. તો આ બધું જ જમા બાજુ લખાશે એટલે આપણે એને પ્લસ કરેલું છે. મૂડીમાં ઉમેરાય એટલે પ્લસ કરેલું છે. 4800, 3600 અને 9600. હવે આટલો જ રકમ મારે વહેંચણી પાત્ર નફામાંથી ઓછી કરવી પડશે. કેમ? કારણ કે મૂડી પર વ્યાજ મેં નહોતું લખ્યું એટલે નફો વધારે આવ્યો હતો. અને નફો કેટલો વધારે આવ્યો હતો? તો કુલ 18,000 રૂપિયા નફો વધારે આવ્યો હતો. જે અહીંયા મૂડી પર વ્યાજ આપણે આ નહોતું લખ્યું નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, એટલે નફો મેં તમને કીધું તો વધારે આવ્યો હતો. અને કેટલો નફો વધારે આવ્યો હતો? તો સર ટોટલ 18,000. પણ બધા ભાગીદારોના એક એકના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો 18,000 નફા નુકસાન ફાળવણી ખાતામાં છે. એ નફા નુકસાનના પ્રમાણમાં બધા ભાગીદારો વચ્ચે વધારે આવ્યું હોય તો આપણને પ્રશ્નમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો કેવું હશે? સરખા હિસ્સે. એટલે 18,000ને હું બધા ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે વેચી દઉં તો બધાને 6,000 રૂપિયા વધારે આવ્યા હોય. જે આવો જોઈએ ને એના કરતાં બધાને 6,000 રૂપિયા વધારે મળી ગયા હોય. કારણ કે કેમ? કારણ કે અહીંયા આપણે મૂડી પર વ્યાજ છે એ લખેલું નહોતું.
તો હવે વધારે લખ્યા હતા મેં એ હવે હું લખું, મૂડી પર વ્યાજ લખી નાખું તો બધાને 6,000 રૂપિયા છે એ મારે કાઢી નાખવા પડે, ઓછા કરવા પડે. અને ઓછા કરવા પડે એટલે હું એની અસર આપીશ વિરુદ્ધ બાજુ. વિરુદ્ધ બાજુ એટલે જો આ પ્લસ થતું હોય જમા, તો વિરુદ્ધ બાજુ લખવું એટલે ઉધાર એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર. તો મૂડી પર વ્યાજ લખવાથી મિત્રો દરેક ભાગીદારના 6,000 રૂપિયા ઓછા થઈ જશે. એટલે કે આ નફો ઓછો કરું છું. જો લખ્યું છે મૂડી પર વ્યાજ જેટલો કુલ નફામાં ઘટાડો સરખો હિસ્સે વેચી દેવાનો. મૂડી પર વ્યાજ લખવાથી નફામાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય? તો કુલ 18,000 રૂપિયાનો, અને સરખા હિસ્સે વેચીએ તો 6,000 રૂપિયાનો ઘટાડો થાય. એટલે કે બધા ભાગીદારને આ ઉપરની રકમ છે એ મળે છે એટલે પ્લસ થાય, અને આટલો છે એ ઘટાડો થાય. તો હવે આપણે બંનેની કુલ અસર જ આપવાની, સીધી. બે અસર નહીં આપવાની. આ બે અલગ અલગ અસર આપવાની જરૂર નથી, પણ કુલ અસર કેટલી આવશે? તો 4800 પ્લસ 6,000 માઇનસ એટલે 1,200 રૂપિયા માઇનસ, એટલે ઉધાર કરી દેવાના. તો જો રામના ખાતે 1,200 રૂપિયા ઉધાર થઈ ગયા. એ જ રીતે લક્ષ્મણનું જોઈએ તો એનામાં 2,400 રૂપિયા એનામાં પણ ઉધાર થયા, અને સીતામાં જોઈએ તો 3,600 રૂપિયા જમા થયા. બરાબર. મિત્રો યાદ રાખજો કે આ પ્રકારના દાખલામાં જમા બરાબર ઉધાર થવું જોઈએ. એ તમારો તાળો કહેવાય. ત્યાં તમારો તાળો મળી જાય. જો ઉધાર બરાબર જમા કે જમા બરાબર ઉધાર ન થાય એટલે સમજી લેવાનું કે આપણે ક્યાંક ભૂલ કરેલી છે. તો છેલ્લે આપણે આ રીતની ભૂલ સુધારણા નોંધ છે એ કરી દેવાની. તો મિત્રો કોન્સેપ્ટ સમજાઈ ગયો. મૂડી પર વ્યાજમાં શું કરવાનું? તો સૌથી પહેલા સાચું મૂડી પર વ્યાજ કેટલું આવે એ બધા ભાગીદારોનું ગણી લેવાનું, અને એ મૂડી પર વ્યાજ જેટલું થાય અહીંયાથી 18,000 એટલો બધાના ભાગે મૂડી પર વ્યાજ જેટલો કુલ નફામાં ઘટાડો કરી દેવાનો. શું કરી દેવાનો? નફામાં ઘટાડો. કયા પ્રમાણમાં? તો જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો એ પ્રમાણમાં, અને ન આપેલું હોય તો તમને ખબર છે કે સરખા પ્રમાણમાં થાય. અહીંયા જો 1:1:1 લીધેલું છે. બરાબર. બસ પછી તફાવતની રકમ શોધી અને ભૂલ સુધારણા નોંધ કરી લેવાની. રાઈટ. સમજાઈ ગયું? તો ચલો વળી પાછું મેં તમને કીધું તો એ પ્રમાણે આપણે સ્વાધ્યાયમાં દાખલો જોઈ છીએ. આના પછીનો દાખલો છે. જો તમને સમજાઈ ગયો હોય તો વિડીયોને પોઝ કરી અને પહેલા જાતે ગણી નાખો, અને પછી પ્લે કરી અને મારા જવાબ સાથે તમારા જવાબને ટેલી કરી લ્યો. અને જો ન સમજાણો હોય, તમારે સમજાવવું હોય તો પછી આપણે ચાલુ છે કન્ટિન્યુ જ કરી દેવાનું છે. ચલો તો પ્રશ્ન નંબર 7 ઉપર છે મિત્રો, આપણે જોવાના છીએ. બરાબર. રામ, રહીમ અને ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 1/4/2016 એટલે શરૂઆતની મૂડી આપણને આપેલી છે અનુક્રમે 60,000, 40,000 અને 50,000. વર્ષના અંતે નફાની વહેંચણી કરી દીધા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. શું થયું છે? રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ આપણે લખવાની થાય. તો મિત્રો બેમાંથી એક જ ભૂલ સુધારણા નોંધ લખવી હોય તો બંનેનો તફાવતની રકમ પહેલા આપણે શોધવી પડે. તો ચલો હું ટેબલ તૈયાર કરું છું મિત્રો, તમે પણ કરી લો તમારી ક્લાસ વર્ક. ઓકે, સો ફોર્મેટ આપણે ડ્રો કરી દીધા છે. ચલો હવે આપણે આ પ્રશ્નને સોલ્વ કરી દઈએ. તો સૌથી પહેલા જે ફોર્મેટ છે એની અંદર આપણે નામ લખી લઈએ. અહીંયા આપણને આપેલી છે વિગત. સૌથી પહેલું કોલમ આપણે વિગતો માટે રાખીશું. બીજા નંબર ઉપર આપણે ભાગીદારના નામ લખીશું, જે છે રામ, રહીમ અને ઈશુ. છેલ્લું કોલમ મિત્રો આપણે રાખેલું છે કુલ જે આપણે રકમ વહેંચવાની થશે એટલા માટે થઈને. રાઈટ. ચલો સૌથી પહેલા આપણે લખીશું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ, અને જેની ટકાવારી આપણને પ્રશ્નમાં આપેલી છે 6%. તો દરેક ભાગીદારનું 6% લેખે મૂડી પર વ્યાજ જે છે એ ગણી લઈએ. સૌથી પહેલા રામની મૂડી હતી 60,000. તો મિત્રો 60,000ના 6% થશે 3,600 રૂપિયા. આ જમા બાજુ આવે, જમા બાજુ એટલે પ્લસની સાઇન કરી શકાશે. 40,000ના 6% મિત્રો થશે 2,400 રૂપિયા, અને 50,000 ઈશુની મૂડી છે એના 6% થઈ જશે. 50,000ના 6% થઈ જશે 3,000 રૂપિયા, અને સાથે આપણે કુલ લખી દઈએ તો મિત્રો કુલ રકમ પણ થઈ જશે 6,000 રૂપિયા. રાઈટ. 50,000ના 6% 3,000, અને 3,600 પ્લસ 2,400 થઈ જશે 3 ને 6 ને 3 9,000 રૂપિયા કુલ રકમ થઈ જશે. તો અહીંયા મિત્રો આપણે કરી દઈએ 9,000. બરાબર છે. હવે આ 9,000 રૂપિયા આપણે મૂડી પર વ્યાજ નહોતું લખ્યું ને,
એટલે બધાને 9,000 રૂપિયા નફો વધારે મળ્યો હશે, કુલ 9,000 વધારે મળ્યા હશે, પણ પ્રમાણસર ગોત્યું તો કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. અને અહીંયા પાછું આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, તો સરખા પ્રમાણમાં લઈ લેશું. તો અહીંયા હું લખીશ મિત્રો નફામાં ઘટાડો, બરાબર છે. કયા પ્રમાણમાં? તો નફામાં ઘટાડો આપણે કરીશું સરખા પ્રમાણમાં, એટલે કે 1:1:1. તો 9,000 ને હું ત્રણેય ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચું એટલે દરેક ભાગીદારના નફામાં 3,000 નો ઘટાડો થાય, બરાબર છે. અને 9,000 મેં અહીંયા બાદ કરી દીધા. બસ હવે મિત્રો આપણે લાઈન ડ્રો કરી અને તફાવતની રકમ શોધી લઈએ, કારણ કે જેટલી તફાવતની રકમ હોય ને એટલું જ આપણે છે એ આમ નોંધ કરવાની રહેશે. તો અહીંયા હું લખીશ તફાવતની રકમ. ચલો સૌથી પહેલા રામના કેસમાં જોઈએ તો 3600 પ્લસ જમા થાય છે, 3,000 માઇનસ થાય છે, તો ડિફરન્સ આવશે પ્લસ 600 રૂપિયાનો, અને પ્લસમાં ડિફરન્સ આવે એટલે મિત્રો જમા કરવાનું. પ્લસ 2400 માઇનસ 3,000 એટલે 600 રૂપિયા મિત્રો માઇનસ થશે, અહીંયા લખી દેશું ઉધાર. અને ઈશુના કેસમાં જોઈએ તો 3,000 પ્લસ 3,000 માઇનસ એટલે એના કેસમાં કંઈ થશે નહીં, અને છેલ્લે તો 9,000 જે વધારે હતા એ આપણે વહેંચી દીધા. તો બરાબર મિત્રો આ રીતે તમારે જોઈ લેવાનું છેલ્લે કે જેટલા જમા અને ઉધાર એ બે સરખા થવા જોઈએ. તો બહુ સિમ્પલ દાખલો હતો મિત્રો. હવે બસ આપણે એની ભૂલ સુધારણા નોંધ છે લખી દઈએ. તો શીર્ષક હું લખીશ, આપણે લખવા જઈ રહ્યા છીએ ભૂલ સુધારણા નોંધ. એક એક્સ્ટ્રા કોલમ આપણે બનાવી લેશું જે છે ખાપા નંબર. રેડી. તો હવે મિત્રો આપણે નોંધ કરી દઈએ. સૌથી પહેલા રહીમનું જે ખાતું છે એ ઉધાર થઈ જશે, તો અહીંયા લખીશ રહીમના મૂડી અથવા તો ચાલુ જે પદ્ધતિ અપનાવી હોય એ પ્રમાણે ઉધાર કરી દેવાનું. રકમ આવશે 600 રૂપિયા, અને તે પહેલા ભાગીદારનું નામ હતું રામ, તો અહીંયા કરી દઈશું તે રામના મૂડી કે પછી ચાલુ ખાતે જમા થઈ જશે 600 રૂપિયા, બરાબર છે મિત્રો. તો આ રીતે આપણે સિમ્પલ ભૂલ સુધારણા નોંધ કરી દેવાની. બાબત જેમાં લખી નાખીશું મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો તેની ભૂલ સુધારણા નોંધ કરી. 5 મૂડી પર વ્યાજ ગણવાનું રહી જતા તેની ભૂલ સુધારણા નોંધ. બસ આ રીતે મિત્રો સિમ્પલ આપણે ભૂલ સુધારણા નોંધ લખી અને પછી અહીંયા જ આપણે આનું જે ફોર્મેટ છે એને સિમ્પલી ક્લોઝ કરી દેવાનું. લો તો આ થઈ ગયો મિત્રો આપણો પ્રશ્ન નંબર 7 અહીંયા કમ્પ્લીટ. એકદમ સરળ દાખલો, 3 માર્ક માટે આ દાખલા મિત્રો અગત્યના છે. ઓકે, સો લેક્ચર પૂરો કરવાનો સમય થઈ ગયો છે મિત્રો, તો અહીંયા જ આપણે હોલ્ડ કરીશું, રાઈટ. પણ અહીંયા આપણું પ્રકરણ છે કમ્પ્લીટ નથી થતું. હજી આપણે આ પ્રકરણમાંથી ઘણા બધા ટૂંકા દાખલા અને બીજા કોન્સેપ્ટ, અમુક લોંગ સમ્સ છે એના પણ જોવાના બાકી છે, જે આપણે આવનારા લેક્ચરમાં કન્ટિન્યુ કરવાના છીએ. પણ ખાસ કરીને અપેક્ષા રાખું છું કે આજના સેશનમાં આપણે જે દાખલા તો શીખ્યા તો બરાબર છે, પણ જે કોન્સેપ્ટ શીખ્યા એ બધા જ તમને સરસ રીતે સમજાઈ ગયા હશે. અને જો કોઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો આઈ વુડ બી ઓલવેઝ ધેર. તમે કમેન્ટ સેક્શનમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર આપેલો હશે, એના ઉપર મને ડેફિનેટલી તમે મેસેજ કરીને તમારી ડાઉટ્સ કે ક્વેરીઝ છે તમે પૂછી શકો છો. તમારી જે રિક્વાયરમેન્ટ હોય એ પણ તમે મને જણાવી શકો છો.
હું બનતો પ્રયત્ન કરીશ કે તમને હેલ્પ આઉટ કરી શકું. તો અહીંયા મને હવે વિદાય આપશો. હું સંકેત સર આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ એન્ડ હેવ અ નાઇસ ડે.